વેલકમ બેક. વાત કરીએ આગળ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ અમરેલીથી મહત્વના સમાચાર પર નજર કરીએ તો મહિલા તલાટી પાસેથી બિનહિસાબી સંપત્તિ મળી આવી છે. મહત્વના સમાચાર, રાજુલાની મહિલા તલાટી પાસેથી રૂપિયા 2 કરોડની સંપત્તિ મળી આવી છે. જૂનાગઢ એસીબી દ્વારા આ બાબતને લઈને તપાસ હાલ તો હાથ ધરવામાં આવી છે. આ સંપત્તિ ક્યાંથી આવી તેને લઈને હાલ સવાલ ઉઠી રહ્યો છે. અગાઉ મહિલા લાંચ લેતા પણ ઝડપાઈ ચૂકી છે. અમરેલી મહિલા તલાટી પાસેથી બિનહિસાબી સંપત્તિ મળી આવી છે. રાજુલાનું મહિલા તલાટી પાસેથી રૂપિયા 2 કરોડની સંપત્તિ મળી આવી છે. એસીબી આ બાબતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે સરકારે નોટબંધી કરી છે ત્યારથી તમામ જગ્યાઓ પરથી અલગ અલગ જગ્યાઓ પરથી નાણું બહાર લાવવામાં આવી રહ્યું છે. એસીબી દ્વારા ઇન્કમટેક્સ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડી આ માહિતી બહાર લાવવામાં આવી રહી છે. આ વિશે વધુ વાતચીત કરવા અમારી સાથે વીટીવી સંવાદદાતા કેતન બગડા ફોન લાઈન પર જોડાયા છે. કેતન, જે રીતે રાજુલાની મહિલા તલાટી પાસેથી 2 કરોડની બેનામી સંપત્તિ ઝડપાઈ છે, કેવી રીતે આ માહિતી મળી અને તપાસ શું થઈ રહી છે હાલ? ચોક્કસથી જણાવી દો કે રાજુલા ગામના જે કોટડી ગામ, રાજુલા પાસે જે કોટડી ગામ આવેલું છે ત્યાં આ સ્મિતાબેન જાની જે તલાટી તરીકે નોકરી કરે છે, 7મા મહિનામાં તે એસીબી ના તટકામાં આવી ગયા હતા અને એસીબીએ તેમને ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે એસીબીએ તેમના ઘરની તલાશી લેતા તેમાંથી 2 કરોડની બેનામી સંપત્તિ, અપ્રમાણસર સંપત્તિ મળી આવી હતી અને હાલ જૂનાગઢ એસીબી આની તપાસ કરી રહી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર કેતન. તો મહિલા તલાટી પાસેથી આ બિનહિસાબી સંપત્તિ મળી આવી છે. કેવી રીતે તેની પાસે આ સંપત્તિ આવી, કેટલા વર્ષથી તેઓ સરકારી નોકરીમાં કામ કરતા હતા? મહત્વનું છે, એક વખત તેઓ લાંચ લેતા પણ ઝડપાઈ ચૂક્યા છે. એટલે કહી શકાય કે આ જે પણ સંપત્તિ છે તે ક્યાંક ને ક્યાંક આ રીતે પણ આવી હોય, તેનો કોઈ હિસાબ નથી. અન્ય સંપત્તિ તો અલગ, પરંતુ જે 2 કરોડની સંપત્તિ મળી આવી છે તેનો હિસાબ તેમની પાસે નથી.